મારું નામ પારુલબેન બિપિનભાઈ પટેલ, હું રણીજીનું છું. મેં ગ્રેજ્યુએટ કરેલું છે, પણ મને કેવું આ પશુપાલનના ધંધામાં રસ હતો, એટલે ધીરે ધીરે અમે થોડી 10 લાયા, 20 લાયા, 50 લાયા, એમ કરીને અત્યારે અમે 200 ગાયો કરી છે. અને એમાં ધ્યાન રાખીએ તો આપણને મળે જ છે. હું હાઉસવાઈફ હતી, તો પછી હાઉસવાઈફ કંઈ નોકરી નથી આપણી જોડે, તો કંઈક તો કરવું હતું. તો આપણે પશુપાલનના ધંધામાં આગળ વધ્યા તો આપણે કોઈના જોડે હાથ લંબાવવો ના પડે. આપણે જાતે થોડું કમાઈએ તો આપણે આગળ વધીએ, અને આપણા હસબન્ડને પણ આપણે એમનો સપોર્ટ મળે તો બધું કરી શકીએ એમ. તો મને તો પશુપાલનનો ધંધો સારો લાગે. જે હાઉસવાઈફ હોય એને આ ધંધો કરાય, અને આપણે થોડી મહેનત કરાય. નોકરી કરવા જાય જ છે બધા, તો સવારે 10 થી 5 જાય છે. એ લોકો મહેનત કરે છે, તો આપણે કેમ ના કરીએ? આપણે મહેનત કરીને આગળ વધી શકીએ એવા છીએ પશુપાલનના ધંધામાં. મેં ખેતીમાં કેવું, કોઈક વાર આકસ્મિક કંઈક આવે તો બહુ પ્રોબ્લેમો થાય. વરસાદ આવી જાય, આ તો કંઈ પાક સારો થાય ના, એ વખતે આપણને પશુપાલન કામે લાગે. પશુપાલન કરેલું હોય તો એ આપણને એ માટે કામ લાગે આગળ વધવા માટે. બીજું તો હું તો બીજા વ્યવસાય જોડે પણ જોડાયેલો છું. મારી વાઈફ છે, એ જ રેગ્યુલર તો મેઇન ધ્યાન રાખતી હોય છે. 80% તો એનું જ ધ્યાન હોય છે. હું 20% બીજું ફીડનું ને બ્રીડનું ને એ બધું હું જોતો હોઉં છું, પણ 80% કાળજી તો એ જ રાખતી હોય છે. શરૂઆતના સમયમાં કોઈ તકલીફો પડેલી તમને? શરૂઆતમાં તકલીફો પડી કે કેવું કે ભાઈ ગાભણ થવાનો એક મેઇન ઇસ્યુ હોય છે, કે જો ગાભણ થવાનો પ્રોબ્લેમ સોલ્વ હોય તો તકલીફ પડતી નથી. મેઇન ગાભણની જ તકલીફ એમાં બહુ થતી. ધ્યાન રાખવું પડે. તમારે ટાઈમ ટુ ટાઈમ ગાય ગાભણ થઈ જાય. જો રિપીટ થઈ જાય તો એમાં બહુ તકલીફ પડે પછી પશુપાલન. વિવાહ પછી કેટલા સમય પછી તમે એઆઈ કરો? 2 મહિના 3 મહિનાથી 3 ચાલુ મહિના કરીએ. પછી અમે ચાલુ કરીએ. 6-7, કોઈ 5 મહિને થાય, કોઈ 7 મહિને થાય, પણ થઈ જાય. જેટલું જલ્દી થાય એટલું સારું. પછી 1 વર્ષ રહે ને પછી બહુ તકલીફ થાય ગાભણ થવામાં. ગાયોનું કન્ઝમ્પશન રેટ કેટલો હોય છે એઆઈ કરાય પછી? કેટલી ગાયો ચોક્કસ પ્રમાણે શકશો? 30 થી 40%. પણ કેવું, એ કર્મચારી પર આધાર છે અને પશુપાલન ઉપર આધારિત છે. તો કેવો ખોરાક, કેવું મિનરલ પાવડર આપતા હોય, રેગ્યુલર કેવી ગાય છે એના ઉપર છે. ઘણાનો 25%નો એ રેશિયો છે, ઘણાનો 40%નો એ રેશિયો છે. એ રેશિયો તો ફીડ અને પશુપાલન ઉપર જ ડિપેન્ડ છે. હવે કોઈ તમારો વિડીયો જોવો છે અને એના પશુપાલનની અંદર આવું છે, તો તમે તમારો અભિપ્રાય કઈ આપવા માંગતા હોય? પશુપાલન જે ખેતી પર નિર્ભર છે એને તો પશુપાલન વ્યવસાય કરવો જ જોઈએ. પશુપાલન વ્યવસાય કરવાથી એને તકલીફો બીજી, જે ખેતીમાં કેવું હોય છે કે ખેતીમાં દર 10 દિવસે પૈસા આવવાના નથી, આમાં દર 10 દિવસે પૈસા આવવાના છે. તો એમ તકલીફ ના પડે. જે ખેતી અને પશુપાલન ઉપર બંને એકબીજાના નિર્ભર છે. હું આ ફાર્મનું બધું હેન્ડલિંગ કરું છું 80%. મારા હસબન્ડ મને બધું હેલ્પ કરાવે છે, પણ એ એમના બહારના બધા બિઝનેસ હોય એ ત્યાં જાય, અને હું આ પશુપાલન સાચવું છું. આપણે બીજું તો કંઈ ના, જોબ તો નથી કરતા, પણ આ આપણે એક જોબ જેવી છે. જો આપણે મહિલાઓ આમાં પશુપાલનમાં ધ્યાન રાખીએ તો બધું થઈ શકે એવું છે. મહિલાઓનો આ સારો એવો મને તો પ્રોજેક્ટ લાગે છે. આપણે જો પશુપાલનમાં પૂરેપૂરું ધ્યાન આપીએ તો આપણા હસબન્ડ બધી રીતે આપણાને એમને સપોર્ટ થાય, અને બહારના ધંધા કરી બી શકે, અને બહાર જઈ શકે તો એમનો બીજું બિઝનેસ